મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજકોમ મહાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ત્યારે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ગુજકોમ મહાસોલના વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીને પ્રાસંગિક ઉદ્બોધનમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકસી રહેલા સહકારી ક્ષેત્ર ઉપરાંત ગુજકોમ મહાસોલની કાર્ય પદ્ધતિ અને તેની સિદ્ધિઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી। ત્યારે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજકોમ મહાસોલના ડિરેક્ટર જયેશભાઈ રાદડિયા, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આશિષ દવે, ગુજકોમ મહાસોલના વિવિધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો, પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ગુજકોમ મહાસોલની 64મી વાર્ષિક સાધારણ વાર્ષિક સભાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, ગુજકોમ મહાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરીભાઈ અમીન, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજકોમ મહાસોલના વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી ગોવિંદભાઈ પરમાર, ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ યુનિયનના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન શ્રી ડૉક્ટર દેવરાજભાઈ ચીખલિયા, ગાંધીનગર ભાજપ શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના નેતૃત્વમાં આજે સહકાર સે સમૃદ્ધિ દ્વારા ગુજરાત સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યું છે। વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનો અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું આહ્વાન કર્યું છે। તેમણે આપેલો સહકારથી સમૃદ્ધિ મંત્ર એ માત્ર નારો નથી, પણ આત્મનિર્ભરતા સાથે દેશને સમૃદ્ધ કરવાનું એક મિશન છે। ગુજરાતની સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા આદરણીય વડાપ્રધાન શ્રી આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય, આ દર વખતે આપણે કહીએ છીએ એટલા માટે કે આટલા વર્ષો ભારત સરકારમાં સહકાર મંત્રાલય જ નહોતું, સહકાર મંત્રાલય જ નહીં, કે સહકારથી સમૃદ્ધિની વાત તો પછીની વાત છે, પહેલાં સહકાર શું અને સહકાર કેવી રીતે કામ કરે એ જ મગજમાં, અને એ નેતૃત્વ આપણા અમિતભાઈને આપ્યું। અને તમે જુઓ અત્યારે સહકાર ક્ષેત્ર કેટલું ધમધમવા માંડ્યું છે કે જે પણ કચાશ હોય દૂર કરીને આગળ કેવી રીતે વધાય, નાનામાં નાનો છેવાડાનો ખેડૂત એને લાભ કેવી રીતે મળે, ખૂબ સારા આની અંદર પરિવર્તન માન્ય અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે। આપણે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્ર तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।